વડનગરના કુકરવાડાના મહાડના રહેણાંક વિસ્તાર પ્રજાજનોમાં ભયંકર ફફડાટ. મહેસાણા જિલ્લાના વડનગર ગામમાં ઘાસખોળ દરવાજા પાસેથી આવેલું કુકરવાડાનું મહાડના આજુબાજુ વિસ્તારમાં આવેલા અંદાજે 350 ફૂટ ઊંચું રિલાયન્સ મોબાઈલ ટાવર 6 વર્ષ સુધી બંધ હાલતમાં જોવા મળે છે. આ રિલાયન્સ મોબાઈલ ટાવર કાટ લાગી ગયું છે, તેમાં ભંગાર હાલત પણ થઈ જવાથી ટાવરમાંથી લોખંડના ખીલા તેમજ સળિયા આજુબાજુના વિસ્તારમાં પડે છે અને તેની સાથે વાવાઝોડું તથા પવનના 300 ફૂટ ટાવર પરથી સ્પેરપાર્ટ પડવા નીચે પડવાથી આજુબાજુના રહેણાંક વિસ્તારમાં જાનહાનિ થાય તેવી ભયંકર અકસ્માત સર્જાય તેવી પૂરેપૂરી સંભાવના છે. હમણાં તાજેતરમાં જ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ અમદાવાદ થયું હતું, તેના કારણે ઘણા માનવ લોકોના મોત થયા છે. ત્યારે આવો બનાવ વડનગરના ઘાસખોળ દરવાજા પાસે કુકરવાડા મહાડના તથા આજુબાજુના વિસ્તારમાં જાનહાનિ ન થાય તે માટે ચેતવણી આપી હતી. રહેણાંક વિસ્તારના લોકોને વારંવાર રજૂઆતો કરી છે. રિલાયન્સ મોબાઈલ ટાવર છેલ્લા 6 મહિનાથી બંધ હોવાથી ટાવરને ઉતારવાની વાત કરી હતી, પરંતુ ટાવર ઉતારવા માટે રિલાયન્સ કંપનીના અધિકારીઓ આ બાબતે ચેતીને ટાવર ઉતારી દે તેવું ત્યાંના રહેણાંક વિસ્તારના પ્રજાજનોની માંગ ઉઠી. ન કરીને નારાયણ ટાવર પડે તો શું હાલત થાય તેવા ઘણા અકસ્માતો જોયા છે. તો ટાવર ઉતારવા માટેની રિલાયન્સ કંપની તથા અધિકારીઓ સાથે રહી આ ટાવર ઉતારી દે તેવી રહેણાંક વિસ્તારના પ્રજાજનોની માંગ છે. આ ટાવર વિશે પ્રજાજનો શું કહે છે તે સાંભળો. જે કે સિંગુદતી સાથે જીગર પટેલ, વડનગર. બાળકો ઊંઘ્યા હોય તો બાળકોને શું થાય દશા અમારી? તો ટાવર પડે કે હરૈયા પડે કે કોઈ પડે તો બાળકો શું કરીએ? અમે ઝૂંપડા અમારા કાચા, તો અમે તો સબ બધા મરી જઈએ. શું કરવાનું? એની જવાબદારી ટાવર લે છે, તો એ જવાબદારી લેતો હોય અમારી તો અમે રવા દીજીએ એનું ટાવર. બરોબર ને? કેટલા વર્ષથી બંધ છે આ ટાવર? 6 વર્ષથી બંધ છે એ ટાવર. 6 વર્ષથી અમે હેરાન થઈએ જ છીએ. વાયર બોટ પડે, વાયર પડે. બોલો. આ તમારું મકાન અહીંયા જ આવેલું? આર્યું અમારું મકાન આર્યું ને પતરાવાળું. બરોબર છે. આ પતરાવાળું એ મારું છે. આ ડાયરેક્ટ પતરાવાળું જો બીજો પડે જો. આ જો આવા સારૈયા પડે. હવે અમારે કરવાનું શું? 350-400 ફૂટ જો આ છે ને, જો હજુ એક તો ભરાયેલો છે. બરોબર? તો પછી અમારા આવા કાચા ઘર છે. જો હવે આ અમારું પતરાવાળું ઘર. હવે આવું ઘર અમારું પડે ઉપર તો અમે શું કરીએ? બોલો. તો પતરાને હોભરો છોકરો રમતો હોય, મારા બાળક અને આવડા બાળકો રમતો હોય નીચે. નીચે આપણે ગરમીના બહાર બેઠા હોઈએ તો મરી જઈએ શું થઈએ? મારા જનાવર બેઠો હોય, મારે ગાયો છે તો મારા લેડલો બેઠો હોય, મારી ગાયો બેઠી હોય તો હું દશા આવે? પબ્લિક બહાર બેહી હોય ગરમીને તો સૌ બધું બહાર જ બેઠું હોય ને. બસ રહીએ છીએ છેલ્લા 25 વર્ષથી, અને મારી બાજુમાં એક રિલાયન્સનું ટાવર ઊભું કરાયેલું છે. લગભગ 20 વર્ષ જૂનું છે. હવે એને છેલ્લા 6-7 વર્ષથી બંધ છે. એને મેન્ટેનન્સ થતું નહીં, અને બંધ હોવાથી કોઈ વખત દેખભાળ કે સાર સંભાળ રાખતું નહીં. એ હિસાબે હાલ હમણાં જે વાવાઝોડું આવ્યું એમાંથી 1-2 વખત પેલા ભાઈ દેસાઈ કોંજીભાઈ છે એમના ઘર ઉપર એક હરિયો પડેલો, એ સિવાય બીજા પણ ઘણા પડેલા. અને ગઈકાલ લઈને પરમ દિવસ જે વાવાઝોડું આવ્યું એની અંદર અમારી સામે જે દિલીપભાઈ જયંતિલાલ પટેલ છે એમના મકાન ઉપર જે પ્લેટો લગાવેલી સોલરની એની ઉપર પડી અને આખું પ્લેટલે કોણું પાડી દીધેલું છે. કે જે જો કદાચ પેલો ભાઈ એમનો એક બાબલો છે ઉપર ઊંઘે છે, અને રાત્રિ દરમિયાન જો કાંઈ વાવાઝોડામાં આવવું પડે તો માણસનો શું હાલ થાય? એટલે ખરેખર આ ટાવર જે છે એ ટાવર એમને રિલાયન્સ કંપનીને જો ચાલુ ના રાખવાનો સત્વરી ઉતારી લે, અથવા તો પછી એને બંધ કરીને બધું વ્યવસ્થિત કરવાનું કરે સમારકામ. અને જે એના ભાડવા તે જમીનો જેને આપેલી છે મકાન માલિકે, તો એ પણ આની અંદર એનું તજવીજ કરીને લઈ લે. બરાબર આર્યું છે. અને બીજું હમણાં જો નજીકમાં જે કે હેલિકોપ્ટર આપેલું દુર્ઘટના બની વિમાનની, એની અંદર કોઈએ શું જો માણસ કોઈનો મરી જાય તો માણસ મરી ગયા પછી તો કંઈ થવાનું નહીં, અને પૈસા પછી આપણે પૈસા શું કામના? પણ આ સત્વરે જે છે એ ઉતારી લે એમાં મજા આવે એવું છે. હવે આ મને આટલો ન્યાય સાચો મળે એ જ અમારી અપીલ છે.